નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય કેરિયર એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરવાના છીએ એસબીઆઈ ની જે બમ્પર ભરતી આવી એના વિશે વાત કરવાના છે અને આપણી સાથે જોડાયેલા છે બેન્કિંગ ક્ષેત્રમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા દિવ્યમભાઈ અંતાણી, તે આપણી સાથે છે માનદ માર્ગદર્શન દેવા આપણી સાથે જોડાયેલા છે। તો દિવ્યમભાઈ, આપણે આજે એસબીઆઈ ની ભરતીઓ આવી એના વિશેની આજે ચર્ચા કરવાની છે। ભાઈ, એસબીઆઈ એક એવી બેંક છે જે બધી બેંકો કરતા અલગ છે। એનું આખું માળખું અલગ છે, એનું બંધારણ અલગ છે, એ સ્થાપણી અલગ રીતે હતી અને એની અંદર વર્ક કલ્ચર અને પે સ્કેલ પણ ઘણા બધા અલગ છે। બરાબર। લોકો જ્યારે સૌથી પહેલા બેન્કિંગ નું વિચારે ત્યારે એસબીઆઈ જ વિચારે છે અને એસબીઆઈ જ્યારે બમ્પર ભરતી લઈને આવી હોય ત્યારે આ તકને ચૂકવી લઈ આપણા માટે બહુ પ્રાથમિક ફરજ બની જાય છે। વિદ્યાર્થી મિત્રો જે લોકો બેન્કિંગમાં પોતાનું ક્ષેત્ર બનાવવા માટે અત્યારે મથી રહ્યા છે ને, એ લોકો માટે આ ગોલ્ડન ચાન્સ લઈને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા આવી છે। ભારતમાં 13,000 પ્લસ ભરતી આખા દેશની અંદર આજે એસબીઆઈ ની ભરતીઓ છે, બરાબર છે, એના ફોર્મ 17/12 થી ભરાવાના શરૂ થઈ ગયા છે ને 7/1/2025 સુધી ભરાવાના છે। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં અંત સુધીમાં આપણે એની દરેક માહિતીઓ લેવું કે ભાઈ ગુજરાતમાં કેટલી જગ્યા છે, ટોટલ જગ્યાઓ કેટલી છે। તો આપણે તમે મારી ભેગું લાસ્ટ સુધી વિડીયોમાં જોડાયેલા રહેશો। આખી જાહેરાત વાંચવી વિદ્યાર્થીઓ માટે સમય પણ નથી હોતો અને વિદ્યાર્થીઓમાં આળસ પણ હોય છે આખી જાહેરાત વાંચવાનો। એટલે આખો વિડીયો નાનકડો છે પણ જોવાનું કારણ એ છે કે આપણે એટલું જ એમને બતાવશું કે જે એમના માટે જરૂરી છે। મિત્રો, છેક સુધી આ વિડીયો જોવાનું ચૂકતા નહીં, વચ્ચેથી સ્કીપ કરશો તો એક માહિતી જશે, 13,000 જગ્યામાંથી એક જગ્યા લેવાનો આપણો ચાન્સ જતો રહેશે। તો પ્લીઝ ક્યાંય ચૂકતા નહીં। પરેશભાઈ, આપણે વિડીયો શરૂ કરીએ। હા સાહેબ, સૌથી પહેલા ફરીથી પાછું આપણે આગળ નેક્સ્ટ જોઈએ કે આને ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે, બરાબર છે। એસબીઆઈ ના ફોર્મ ભરાવાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે, જે 17/12/2024 થી લઈ અને 7/1/2024 સુધી શરૂ રહેશે। ફરીથી વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો, 7/1/2025 સુધી આના ફોર્મ ભરાશે એસબીઆઈ ની વેબસાઇટ ઉપર। એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો અહીં નોંધી લેજો, બરાબર છે। હવે આપણે નેક્સ્ટ વાત કરીએ। સૌથી પહેલી વાત આપણે કરીએ ને ભારતભાઈ, તો મેં જેમ વાત કરી વિદ્યાર્થી મિત્રો 13,000 પ્લસ જગ્યા લે, એક્ઝેક્ટલી આપણે કહું તો 13,735 જગ્યા આખા ભારતની અંદર છે। ભારતની અંદર સૌથી મોટું નેટવર્ક ધરાવતી બેંક છે એસબીઆઈ ને, એની અંદર 13,000 ભરતી આપણા માટે આવી ગઈ છે। હા સાહેબ, ગુજરાત 13,735 જગ્યાઓ છે, એમાં બધાની જો કેટેગરી વાઇઝ પણ આપેલી છે, એકદમ ડીપમાં તમને દરેક કેટેગરી વાઇઝ જગ્યાઓ તમને ડિટેલમાં એના પીડીએફ ની અંદર તમે સાઇટ ઉપરથી પીડીએફ ડાઉનલોડ કરશો, દરેકની જગ્યાની તમને વ્યવસ્થિત માહિતી પીડીએફ ની અંદર ડિટેલમાં જાણવા મળશે। સાહેબ, આ સાથે આની એક વાત બીજી પણ હું કરી દઉં કે આપણી ટેલિગ્રામ ચેનલ છે જય કેરિયર ઓનલાઈન, જેની અંદર દરેક ભરતી વિશેની માહિતી, રોજ એક પેપર, રોજ કરંટ અફેર માટે ન્યૂઝપેપરના કટિંગ્સ, બરાબર, આ બધું એમાં મળે છે। એમાં સાહેબ આપણે આ જે ભરતીની આખી પીડીએફ છે ને એ મૂકી જ દીધેલી છે। હવે મિત્રો, ઘર બેઠા ગંગા આપણી પાસે છે ને આપણે જેનો લાભ ન લઈએ તો આપણે ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાને લાયક માનસિક ક્ષમતા ધરાવીએ છીએ કે નહીં, એક પ્રશ્ન છે। આટલું બધું જો સરસ જય કેરિયર ઓનલાઈન આપણને આપી દેતું હોય તો આપણે એનો લાભ લેવો અચૂક કર્યો। સાહેબ, હું જ્યારે પરીક્ષાની તૈયારી કરતો ત્યારે મારી પાસે આવું કઈ નતું, કારણ કે હું પણ તમારો સ્ટુડન્ટ રહી ચૂક્યો છું। આપણે બધા ઓફલાઈન ક્લાસીસ કરતા, તમે અને ડોક્ટર ચિંતન વૈષ્ણવ સાહેબ અમારા ક્લાસીસ દેતા, ત્યાં ક્લાસની અંદર આપણે લોકો કામ કરતા। પણ અત્યારે જે વિદ્યાર્થીઓ છે એ લોકો માટે બહુ સરસ સુવિધાઓ છે, બહુ ટૂંકમાં માત્ર શો લઈ આવ્યા છે। તમે જ્યારે તૈયારીઓ કરતા ત્યારે ઓલું એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ આવતું, બિલકુલ આવતું છે, એમાંથી આપણને ખબર પડતી કે આ ભરતી આવી છે, બરાબર છે। બીજું કે અલગ અલગ બેંકોની અલગ અલગ પરીક્ષાઓ લેવાતી, અલગ અલગ પરીક્ષાઓ મેં ખુદ આપેલી છે। અને સાહેબ, વિદ્યાર્થીઓને અહીં એક બીજો પણ પ્રશ્ન છે કે ભાઈ બધી પરીક્ષાઓ આઈબીપીએસ લે છે, પણ સાહેબ આઈબીપીએસ ની અંદર 19 રાષ્ટ્રીયકૃત બેંકો મર્જ થઈને પરીક્ષા લે છે, પણ એસબીઆઈ સાહેબ એ પોતાની જાહેરાત અલગથી જ આપે છે, કારણ કે એસબીઆઈ નું આખું બંધારણ અલગ છે, એસબીઆઈ એક્ટ છે આખું, એટલે એસબીઆઈ નું મહત્વ અલગ છે આખું, એટલે આ રીતે પોતાની પરીક્ષાઓની જાહેરાત આપે છે। સાહેબ, એ તો ઠીક છે, પણ હવે માની લ્યો કે આપણે જે ગુજરાતીઓની માનસિકતા જોઈએ સાહેબ, યુપી બિહાર વાળા તો આપણે માની લ્યો કે દરેક બેંક ની અંદર જાય તો યુપી બિહાર વાળા હોય જ છે, પણ ગુજરાતીઓની એવું માનસિકતા હોય આનું આપણું ગુજરાત સમૃદ્ધ છે, બરાબર છે। એટલે એવી માનસિકતા કે મારે ગુજરાત છોડીને જવું જ નથી। 13,000 ભલે જગ્યાઓ આવી, તો સાહેબ ગુજરાતમાં કેટલી જગ્યા છે એ તો સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે। જો ગુજરાતમાં 1,073 જગ્યાઓ આ વખતે લઈને આવી છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા। અહીંયા હું તમને એક વાત કહી દઉં સાહેબ, પરફેક્ટ ડેટા પ્રમાણે ગુજરાતમાં એસબીઆઈ ને 1,685 બ્રાન્ચીસ છે।
બરાબર. 1685 બ્રાન્ચીસ ગામડા અને સિટીઝમાં બધામાં ભેગા થઈને 1685 બ્રાન્ચીસ છે. એમાંથી જો તમે વિચાર કરો કે 1073 જગ્યાઓ છે, દરેક બ્રાન્ચે એવરેજ એક જગ્યા એસબીઆઈ આ વખતે બહાર પડી છે. એટલે દરેક ક્ષેત્રમાં રહેતા લોકો માટે બહુ કામનું છે. માત્ર કોઈ સૌરાષ્ટ્ર કે કચ્છ કે ગુજરાતની વાત નથી, દરેક ગુજરાતના દરેક વિસ્તારમાં રહેતા લોકો માટે સાહેબ આ જાહેરાત બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા સાહેબ, એટલે 1073 જગ્યા એટલે બહુ મોટી જગ્યા કહેવાય સાહેબ. મેં આખો જે વાંચ્યું છે ને જે નોટિફિકેશન, એમાં આપણા પછી મને એમ છે કે ઉત્તર પ્રદેશમાં 1800 જગ્યા છે. બરાબર છે. આપણે જાણીએ છીએ કે ભારતનું સૌથી મોટું રાજ્ય છે UP. ઉત્તર પ્રદેશ છે, તો એની સાપેક્ષમાં બીજા નંબરનું રાજ્ય તો આપણે છીએ જ નહીં મોટામાં, તોય છતાં આપણી સૌથી વધારે જગ્યા છે. એટલે ગુજરાતી વિદ્યાર્થીઓએ આ મોકો ચૂકવો ના જોઈએ સાહેબ. સાહેબ ગુજરાત છે ને એ ભારતનું આર્થિક એન્જિન કહી શકાય અત્યારના સમયમાં. 100% ગુજરાતમાં જેટલું ડેવલપમેન્ટ થાય છે સાહેબ, જેટલું આર્થિક એટલું લગભગ બીજા કોઈ સ્ટેટની અંદર નથી થતું. અને આ ઇકોનોમિક ડેવલપની અંદર બેન્કિંગ ઇન્ડસ્ટ્રીનો જેટલો ફાળો છે એટલું બીજી કોઈ ઇન્ડસ્ટ્રીનો નથી. 100%. કારણ કે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની નીચે બેન્કિંગ ફાઇનાન્સ કરે છે ત્યારે બધા ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય છે. તો આપણે જ ગુજરાતીઓ જો બેન્કિંગની અંદર નહીં જઈએ, ગુજરાતીઓ જો બેંકને એક્સેપ્ટ નહીં કરીએ અને એની અંદર કામ કરવા માટે તૈયાર નહીં જઈએ, તો આપણે આની અંદર સહભાગી નહીં બની શકીએ. આટલી જગ્યાઓ હોવા છતાં આ જગ્યાઓમાં પછી બહારના લોકો આવશે અને પછી આપણે ફરિયાદ કરશું કે સાહેબ મને બધે હિન્દી ભાષી મળે છે. હા બરાબર છે સાહેબ, આપણને કોઈ હિન્દી ભાષી કે ગુજરાતી ભાષી કે એવું વાત નથી, પણ જગ્યાઓ આવી છે તો આપણે મહેનત કરીએ. બિલકુલ, આ એક મેન્ટાલિટીની વાત છે. આપણા માટે બહુ સરસ એક વખત આખો સ્ટેજ આવી છે. ફરીથી આપણે વાત કરી લઈએ. 1073 જગ્યાઓ ગુજરાતની અંદર આવેલી છે. એમાં કેટેગરી વાઇઝ જગ્યાઓ પણ એકદમ ડિટેલમાં આપેલી છે અને કેવી રીતે બેકલોગ વેકન્સીઝ છે એ પણ આ બાજુ બહુ ક્લિયર દર્શાવેલું છે. ભારતની અંદર 13,735 જગ્યાઓ. ફરીથી મિત્રો યાદ રાખજો, આ આંકડામાંથી આપણે એક જ સીટ જોઈએ છે, પણ આંકડો આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે કે આટલી મોટી વેકેન્સી એસબીઆઈ આપણા માટે ફરીથી લઈને આવ્યું છે. હા સાહેબ બરાબર છે. ચાલો આપણે નેક્સ્ટ જોઈએ સાહેબ. સાહેબ જો આ જે આનો છે ને ક્રાઇટેરિયા, કોણ ફોર્મ ભરી શકશે, એની ઉંમર શું હોય, બરાબર છે, એ પણ આપણે થોડી ડિટેલમાં એટલે વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. બિલકુલ બિલકુલ, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ જ છે, કારણ કે અત્યારે નોકરીઓ મેળવવી બહુ અઘરી છે. લોકો નોકરી મેળવવા માટે દોડે છે, પણ ઉંમરનો ક્રાઇટેરિયા દરેક સરકારી નોકરીમાં લાગુ પડે છે. મિનિમમ 20 વર્ષની ઉંમર અને મેક્સિમમ 28 વર્ષની ઉંમર જનરલ કેટેગરી માટે એસબીઆઈએ નિર્ધારિત કરી છે. કઈ તારીખ સુધીમાં? 1/4/2024 ની સ્થિતિએ જો 20 વર્ષથી ઉપરના છે અને 28 વર્ષ સુધીના છે એ લોકો માટે જ આ જાહેરાત જે છે એપ્લિકેબલ છે. આની અંદર એ લોકો છે પ્રિસાઇઝ પણ કર્યું છે કે કઈ તારીખથી કઈ તારીખની વચ્ચે જન્મેલા લોકો હોય તો આની અંદર આવી શકશે. તમે તો સ્પેસિફિકલી એપ્લાય કરતા પેલા આ ચેક કરી લેજો. તમે આ તારીખ 2/4/1996 થી લઈ અને 1/4/2004 સુધીમાં તમે જન્મ્યા છો તો તમે એસબીઆઈ ની આ જાહેરાતમાં એપ્લાય કરવા માટે એલિજિબલ છો. એટલે સાહેબ આ ખાસ વાત છે કે હું એક અહીંથી બીજી વાત કરીશ થોડીક, દર્શક મિત્રોને ખ્યાલ આવે. કોમ્પિટિટિવ એક્ઝામ છે ને સાહેબ, એની અંદર ક્રાઇટેરિયા છે. બીજા બધા કામની અંદર ક્રાઇટેરિયા નથી હોતો કે ભાઈ આ ઉંમર સુધી જ કરી શકે. બરાબર છે. આજ તમારે બિઝનેસ ખોલવો હોય તો તમે 40 કરી શકો. બરાબર, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ જોતી હોય તો એની મોસ્ટ ઓફ ઉંમર નથી. પણ સાહેબ સરકારમાં જવું છે અથવા તો કોઈ બેન્કિંગ સેક્ટર, ટૂંકમાં ગવર્મેન્ટ સેક્ટરમાં જવું છે તો ક્રાઇટેરિયા છે. એટલે જે લોકો આ ક્રાઇટેરિયામાં આવતા હોય ને સાહેબ, એના માટે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી એટલે આટલી બધી વેકેન્સી સાથેની જો બેન્કિંગ છે ને સાહેબ, આ તો એસબીઆઈ ની મને યાદ નથી સાહેબ કેટલા વર્ષે આટલી બધી વેકેન્સી સાથે આવી છે. એટલે ગોલ્ડન ની પ્લેટિનમ ઓપોર્ચ્યુનિટી છે એમ કહીએ તો ખોટું નથી. અને બીજું બેનિફિટ તમને એ કહું કે બેન્કિંગ ઇન્ડસ્ટ્રીની અંદર તમારી રિટાયરમેન્ટ એજ હોય છે 60 વર્ષ, જ્યારે રાજ્ય સરકારની અંદર આઈએએસ સિવાય આઈએએસ સિવાય સાહેબ હું ખોટો ના હોઉં તો દરેકની રિટાયરમેન્ટ એજ હોય છે 58 વર્ષ. બરાબર છે સાહેબ. એટલે આમાં શું છે, આપણને આ એજ ની અંદર આપણે આવી છે તો આપણી પાસે કેટલો સમય નોકરીનો રહે, કેટલી સરસ મજાની નોકરી, આપણે કેટલો સેલેરી છે પણ આપણે આગળ વાત કરશું સાહેબ. સામાન્ય ભાષામાં કહીએ તો બેન્કિંગ સેક્ટરની જોબ ને વ્હાઇટ કોલર જોબ કહેવાય. વ્હાઇટ કોલર એટલે દૂધ જેવી સફેદ કોલરની જોબ. હું 2012 થી કરું છું, 2024 ચાલે છે, 12 વર્ષ છે મને બેન્કિંગ જોબ ની અંદર. વ્હાઇટ કોલર દૂધ જેવી સફેદ કોલરની જોબ છે સાહેબ. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડિયો જે જનરલ માહિતી પતી જાય પછી અમે નજીકના ભવિષ્યમાં કે બેન્કિંગ સેક્ટર જ શું કામ, બિલકુલ એવો વિડીયો પણ હું ને દિવ્યમભાઈ લઈને આવવાના છીએ તમારા માટે ખાસ. એટલે હવે તમે અમારા યુટ્યુબ ચેનલને ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બટન ઉપર ક્લિક કરજો, તો તમને ખ્યાલ આવશે કે ભાઈ આ ની અંદર આપણે કેવી રીતે આગળ વધી શકાય. અને સાહેબ જે લોકો આના માટે તૈયારી કરે છે એ લોકોને શેર પણ ખાસ કરજો. જે વિદ્યાર્થીઓના વાલીઓ તૈયાર કરવા માટે તૈયારી મથે છે, જે વિદ્યાર્થીઓ તમારા મિત્રો છે જેને કોઈ બહુ એટલું બધું અપડેટ નથી, એને પણ આ વિડીયો શેર કરજો. શેર કરો, સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બધું
બધું ફ્રી છે. Free છે, હા સાહેબ. આપણે કોઈ ચાર્જ જ નથી લેતા. હા. તો આ કરવામાં કઈ ખોટું નથી. આની અંદર જે પ્રમાણે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે SC ST ને 5 વર્ષ, OBC ને 3 વર્ષ અને બાકીની કેટેગરીને સ્પેસિફિકલી જે રીતે સરકારના ગાઈડલાઈન છે અને બેંકના નોર્મ્સ છે એ પ્રમાણે એમને અહીંયા રિલેક્સેશન મળે જ છે. હા સાહેબ, આની અંદર એક વાત સ્પષ્ટ કહી દઉં સાહેબ કે ગુજરાત સરકારની જે કોઈ ભરતીઓ હોય એની અંદર જનરલ કેટેગરીને કોઈ લાભ નથી મળતો, પણ EWS અને OBC ને 5 વર્ષની છૂટછાટ હોય છે. અહીં કોઈ EWS ને છૂટછાટ મળતી નથી. બરાબર છે, એ ખાસ વાતને ધ્યાન રાખવાનું. સેકન્ડ થિંગ, આની અંદર OBC ને 5 વર્ષની છૂટછાટ નથી મળતી, પણ 3 વર્ષની મળે છે. એટલે આપણને ફોર્મ ભરતા પહેલા એ પણ થોડી માહિતીઓ હોવી જોઈએ. અને એટલે તમે આખી જાહેરાત વાંચો એના કરતા અહીંયા અમે શોર્ટ લઈને હું ને પારસભાઈ એટલે જ આવ્યા છીએ જય કેરિયર ઓનલાઈન ના બેનર હેઠળ કે ટૂંક સમયમાં તમે આખું વ્યવસ્થિત સમજી જાઓ, ક્યાંય ભૂલ ન કરો અને તમે રાહ જુઓ પરીક્ષા પાસ કરવાની અને બેંકિંગ જોઈન કરવાની. બરાબર છે જી ચોક્કસ પારસભાઈ. હવે સાહેબ આપણે આગળ જોઈએ. હવે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એકેડેમિક ક્વોલિફિકેશન એઝ ઓન 31/12/2024. જો મિત્રો આ તમે પહેલા જે તારીખ જોઈ હતી એ તારીખ 1/4/2024 હતી. આ 31/12/2024 તારીખ છે. એમાં એ લોકોએ બેઝિકલી સાહેબ એવું માંગ્યું છે કે એની ગ્રેજ્યુએટ પર્સન, બરાબર સાહેબ, એ રેકોગ્નાઇઝ યુનિવર્સિટીમાંથી જે થઈ શક્યા હોય, હા બરાબર, એ લોકો આની અંદર જોઈન થઈ શકે છે. 100%. સાહેબ આની અંદર બીજી એક પણ વસ્તુ છે કે જે લોકો ગ્રેજ્યુએશન ના લાસ્ટ યરમાં છે, સાહેબ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, વાત સાંભળજો. હા, છેલ્લા સેમેસ્ટરમાં આપણે લોકો તૈયારી કરવા માટે પાછા પડી છે ક્યાંક હજી મારું ગ્રેજ્યુએશન તો બાકી છે પારસભાઈ, 100%. તો મારે ક્યાં અત્યારે તૈયારી કરવી છે? આ સૌથી મોટી ભૂલ ના કરતા. જે લોકો ગ્રેજ્યુએશન ના છેલ્લા યરમાં અથવા છેલ્લા સેમેસ્ટરમાં છે એ લોકો પણ પરીક્ષા માટે એપ્લાય કરી શકે છે. એ લોકો પણ પોતાના જ્યારે એક્ઝામ પૂરી થાય આમાં છે ને સોનામાં સુગંધ ભળવા. બિલકુલ. જ્યારે ટીવાય માં સ્ટુડન્ટ ભણતો હોય એટલે ટીવાય પૂરું કરે ને એટલે એના માઇન્ડ ની અંદર એવો પ્રશ્ન હોય કે હવે શું કરીશ? હા બરાબર છે, માસ્ટર કરીશ, બરાબર છે, કે બિઝનેસ માં જાય, અથવા તો ઘરેથી એવું પ્રેશર આવતું જ હોય હવે તારું ગ્રેજ્યુએટ પૂરું થાય, હવે તું કઈક કર. ખરી વાત, બરાબર છે. તો સાહેબ હજી એનું ગ્રેજ્યુએટ ના છેલ્લા સેમેસ્ટરમાં જો એ વ્યક્તિ હોય તો એના માટે ઓપોર્ચ્યુનિટી છે કે ગ્રેજ્યુએશન પૂરું કરીને તાત્કાલિક બીજું સાહેબ હજી અહીંયા એક વાત કહેવાની છે સાહેબ, લોકોના મનમાં એવું હોય છે બેંકિંગની કે આ કોઈ સારી પરીક્ષાઓ હોય તેના માટે મારી પાસે ઊંચી ડિગ્રીઓ હોય, ઉચ્ચ બરાબર છે તો જ હું આની અંદર. પણ સાહેબ જો સિમ્પલ વાત વિચારો કે સાહેબ ભારત સરકારની બરાબર છે યુપીએસસી પરીક્ષા તમે ગ્રેજ્યુએશન ઉપર આપી શકો છો, બરાબર. એની અંદર એવો કોઈ ક્રાઇટેરિયા નથી કે તમે MBA કરેલું હોવું જોઈએ, MCA કરેલું હોવું જોઈએ, MPhil કરેલું હોવું જોઈએ, PhD કરેલું હોવું જોઈએ. સાહેબ એવી જ રીતે આની અંદર એને માત્ર માંગ્યું છે ગ્રેજ્યુએશન. આની અંદર કોઈ MBA ની જરૂર નથી પડતી, MCA ની જરૂર નથી. સાહેબ આ કોમ્પિટિટિવ એક્ઝામ નો એક જ ક્રાઇટેરિયા છે કે અમે પરીક્ષા જે લઈએ એની અંદર તમે સફળતા મેળવો. અહીંયા પારસભાઈ એક મસ્ત વધારે વાત કરું કે જનરલી માનસિકતા કેવી હોય છે કે જે લોકો કોમર્સ ગ્રેજ્યુએટ હોય ને, હા સાહેબ, એ લોકો જ બેંકિંગ વિશે વાત કરતા હોય છે. હા સાહેબ, પણ તમને મારી વાત કરું સાહેબ, હું પોતે વનસ્પતિ શાસ્ત્રમાં BSc કર્યું છે સાહેબ, તમે સાંભળજો. ઓકે, 2008 ની સાલમાં વનસ્પતિ શાસ્ત્રમાં મેં BSc કર્યું છે અને 2012 ની IBPS માં 200 માંથી 167 માર્ક લીધા છે અને 416મો નંબર નેશનલ લેવલે લઈને હું અત્યારે બેંક ઓફ બરોડામાં સાહેબ જોબ કરું છું 2012 ની સાલથી. તો જે તમે કીધું ને એ વાતને હું ટોટલી એન્ડોર્સ કરું છું કે અહીંયા તમે કયું ગ્રેજ્યુએશન કરો છો એની કોઈ મતલબ જ નથી. આ એક એપ્ટિટ્યુડ ટેસ્ટ છે, તમારી માનસિકતાની પરીક્ષા છે મિત્રો. તમે કેટલું એનાલિસિસ કરી શકો પારસભાઈ, એની પરીક્ષા છે. એટલે તમારે કોર્સ ભૂલી જાઓ. એટલે સાહેબ ખાસ વાત એ છે કે ગ્રેજ્યુએશન છો તમે, ગ્રેજ્યુએટ છો, તમે BA કર્યું છે, BCom કર્યું છે, BCA કર્યું છે, BSc કર્યું છે, બરાબર, એનો કોઈ મતલબ નથી. ગ્રેજ્યુએશન ઉપર ભરાય કોઈ મતલબ નથી. અને એમાં TY ના લાસ્ટ યરમાં હોય તોય ભરી શકો, આરામથી ભરી શકશો. એટલે ખાસ જે લોકોની થર્ડ યર પૂરું થવા ઉપર છે, લાસ્ટ સેમેસ્ટર કે લાસ્ટ યરમાં છે, એ લોકો માટે બહુ ક્લિયર વાત છે કે એને સ્પષ્ટ કહી દીધું છે કે જે છેલ્લા સમયમાં છે એ લોકો પણ એને ફોર્મ ને ભરી શકશે. તો પરેશભાઈ આ વિદ્યાર્થી મિત્રો ને ખાસ કેવું છે, જો એવું ખાસ લખેલું છે ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન. ઇક્વિવેલન્ટ ક્વોલિફિકેશન માની લો તમે એન્જિનિયર છો, બરાબર છે, ડિપ્લોમા તમે કરો ને સાહેબ, 12 પાસ ઉપર તમારું ઇક્વિવેલન્ટ ગણી જાય, બરાબર છે. એવી રીતે ડિગ્રી કરો એટલે તમારું ઇક્વિવેલન્ટ, એટલે તમે એન્જિનિયર હોવ તો પણ તમે આની
આની અંદર એપ્લાય કરી શકશો. સાહેબ આવે છે મારી બેંકમાં પણ એવા વિદ્યાર્થીઓ છે હા. જે એન્જિનિયર થઈને બેંકિંગ જોઈન કર્યું છે. એટલે તમે બેન્કર બનવા માટેની એક માનસિકતા કરો, તમારી ડિગ્રીઓની અહીંયા કે તમારા કોર્સની અહીંયા કોઈ એટલી બધી ઇમ્પોર્ટન્સ નથી, ખાલી ઇમ્પોર્ટન્સ છે આપણી મેન્ટાલિટીની. હા, સર. તો આ એક બહુ સરસ પરેશભાઈ લઈને આ વખતે SBI આવ્યું છે. બસ જો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ વાત આવી કે જ્યાં આપણે ટાંટિયા ધૂંધવાની શરૂઆત થાય છે અને એ છે પરીક્ષા. અહીંયા પરેશભાઈ બે પ્રકારની પરીક્ષાઓ છે. હા સાહેબ, એમાં નવાઈ એ છે કે આ છે ને બેન્કિંગ ક્ષેત્ર વારે બદલ્યા કરે છે. 100%. સૌથી પહેલા જ્યારે મેં SBI ની પરીક્ષા આપી પરેશભાઈ, હા. ત્યારે એક પરીક્ષા એપ્ટિટ્યુડ ટેસ્ટ હતી હા. અને એક ઇન્ટરવ્યુ હતો. 100%. ઈ પછી પરેશભાઈ કેવું થયું, IBPS ની અંદર એક પ્રિલિમ પરીક્ષા, એક મેઇન પરીક્ષા અને પાછો ઇન્ટરવ્યુ, હા. 3 વસ્તુ આવ્યા. અહીંયા SBI માત્ર 2 સ્ટેપની પરીક્ષા લઈને આવ્યું છે, હા, સર. એક પ્રિલિમિનરી અને એક મેઇન્સ. સાહેબ એટલે કે ઇન્ટરવ્યુ છે જ નહીં. ઇન્ટરવ્યુ કોઈ જરૂર ઘણા નથી. બધા લોકોને એવી ગભરાટ હોય કે ઇન્ટરવ્યુમાં મને શું પૂછશે અને હું એનો કેમ જવાબ આપીશ. બિલકુલ, બિલકુલ, બિલકુલ. સાહેબ આમાં તો તમારે કાગળ અને પેન આમ તો જોવા જાય તો, પણ હવે તો એ પણ કોમ્પ્યુટરાઇઝ થઈ ગયું. બિલકુલ IBPS છે. બટન દબાવીને પાસ થવાનું છે. કરેક્ટ વાત છે. તમારે પેન ઉપર જરૂર નથી, સિવાય કે તમારે કઈ રીઝનિંગ ની કોઈ સામાન્ય ગણતરી કરવી હોય તો તમને રફ પેપર મળે. હા. એ સિવાય પેન ની જરૂર, અને હવે બેન્કિંગમાં પણ પેન ની સહી કરવા સિવાય જરૂર નથી પડતી. જરૂર નથી. નથી પડતી. એમાંય ડિજિટલ સિગ્નેચર આવી હવે આવી ગયું છે એટલે હવે એ જરૂર નથી પડતી. આ ક્લેરિકલ કેડરની પરીક્ષા છે એટલે એમને આમ પણ બહુ ચિંતા કરવા જેવું નથી. ફેઝ 1 પ્રિલિમિનરી પરીક્ષાની અહીંયા છે ને બહુ સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે. એમની 3 પ્રકારની સબ્જેક્ટ હશે: ઇંગ્લિશ લેંગ્વેજ, ન્યુમેરિકલ એબિલિટી અને રીઝનિંગ એબિલિટી. બરાબર. એમાં ઇંગ્લિશ લેંગ્વેજમાં સૌથી ઓછા માર્ક છે, બાકી બેના 35 માર્ક છે. ટોટલ 100 માર્કનું પેપર રહેશે અને 1 કલાકનું પેપર રહેશે. હા સાહેબ, જો આની અંદર છે ને 3 જે સબ્જેક્ટ આપ્યા છે, એક ઇંગ્લિશ લેંગ્વેજ છે, પછી ન્યુમેરિકલ એબિલિટી છે અને રીઝનિંગ એબિલિટી છે સાહેબ. બરાબર છે. હવે આની અંદર 30, 35 અહીંયા માર્ક એ જ પ્રમાણે છે. બિલકુલ. સાહેબ તમે અમુક પરીક્ષાઓની અંદર એવું હોય છે કે ક્વેશ્ચન વધારે હોય, માર્ક ઓછા હોય, પણ આની સામે 100 માર્કનું જ પેપર ઓછા છે. અને ખાસ વાત જોવાનું છે સાહેબ, તમે સ્ટેટ ગવર્મેન્ટની પરીક્ષાઓ આપતા હો તો તમારા માટે આખું પેપર ઓપન હોય. બરાબર છે. બરાબર છે. આખું પેપર ઓપન હોય. પણ જ્યારે તમે આ બેન્કિંગ સેક્ટરની પરીક્ષા આપો છો એટલે તમને સાહેબ એ લોકોએ મિનિટ પણ આપી દીધી છે. અને 1 મિનિટ મુજબ હા, ચાલશે. કે ભાઈ તમને ઇંગ્લિશ માટે 20 મિનિટ, તમારે ઇંગ્લિશ 20 મિનિટમાં પૂરું કરી દેવાનું. બરાબર છે. બરાબર છે. તમારે ન્યુમેરિકલ એબિલિટી 20 મિનિટમાં પૂરું કરી દેવાનું. આપણે જ્યારે સ્ટેટ ગવર્મેન્ટની કે બીજી કોઈ પરીક્ષા આપતા હોય તો એ વખતે કેવું થાય કે તમે ગણિતમાંથી ટાઈમ બચાવીને રિઝનિંગમાં વાપરી શકો, રિઝનિંગમાંથી ઇંગ્લિશમાં વાપરી શકો, ઇંગ્લિશમાંથી જીકેમાં વાપરી શકો. આમાં એવું શક્ય નહીં બને. એટલે સાહેબ આની અંદર સ્પીડ અને એક્યુરેસી બંને જોઈએ. બરાબર છે. અને બેન્કિંગ ની અંદર કામ કરવામાં પણ સ્પીડ અને એક્યુરેસી બંનેની જરૂર પડે છે. હા સાહેબ, એટલા એમાં તમે માટે- એન્ટ્રી કરીને પાસબુક પ્રિન્ટ ના કરી દો એટલે ત્યાં ધડબડાટી બોલી જ જાય હા, હા, છે. સાહેબ. પણ અહીંયા એક પ્રશ્ન છે. હા સાહેબ, બોલો. આપણે લોકોમાં મોટા ભાગના ગુજરાત સરકારની તૈયારી કરવા વાળા હા, છે. હા. તો ગુજરાત સરકારનું ને બેન્કિંગ નું થોડુંક અલગ પડતું હોય, પણ મોટા ભાગનું તો સેમ આવે છે. હા, સાહેબ. તો હવે ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી અને રીઝનિંગ એબિલિટી, હા, સાહેબ. આ ત્રણેય વસ્તુ એક સાથે આપણને સરસ મજાની જગ્યાએ ક્યાં મળી શકે? સાહેબ જો ન્યુમેરિકલ એબિલિટી અને રીઝનિંગ એબિલિટી છે ને એનો તો આપણો પોતાનો જ કોર્સ છે. આપણે બસ તો આપણો પોતાનો જ કોર્સ છે. અને બહુ ખૂબ જ સસ્તામાં સાહેબ. બરાબર છે. આપણી જય કેરિયર ઓનલાઈન ની એપ્લિકેશનમાં તમને આ કોર્સ મળી જાય. બીજું હજી એક બીજી વાત કરીશ, એ આગળના તબક્કે વાત કરવાનો. અને સાહેબ હજી એક વાત કહી દઉં, આ ન્યુમેરિકલ એબિલિટી ને જી. એટલે વિદ્યાર્થીઓને ખબર નથી પડતી સાહેબ. બસ આ મૂળ પ્રશ્ન જ્યારે છે. શબ્દો લખે ને ક્વોન્ટિટી એપ્ટિટ્યુડ, હા. ન્યુમેરિકલ એબિલિટી, જ્યારે પહેલી વખત વિદ્યાર્થી આવતો ને એટલે એને ખબર નહીં. એટલે સાહેબ સામાન્ય ભાષામાં કહું ને તો એને મેથ્સ કહી શકાય. હા, બરાબર. બરાબર છે. તો એ મેથ્સ છે ન્યુમેરિકલ એબિલિટી. બરાબર અને છે. બીજું સાહેબ કે રીઝનિંગ નામનો શબ્દ જો પહેલી વાર તૈયારી કરે છે એના માટે નવો હોય છે. બરાબર છે. બરાબર. એટલે સાહેબ એ બુદ્ધિથી જવાબ આપવાના છે તમારે. બરાબર. તમને એવા પ્રશ્નો પૂછવામાં આવે, સિમ્પલ વાત કહું તો કે ભાઈ એક વ્યક્તિ ઉત્તર દિશા તરફ 5 કિલોમીટર આવેલો, ત્યાંથી 3 કિલોમીટર દક્ષિણ દિશા તરફ ગયો, ત્યાંથી 3 કિલોમીટર પૂર્વ દિશા તરફ ગયો, તો હવે ઈ ભાઈનું મોઢું કઈનો ફેસ છે એ કઈ બાજુ હશે? હા, બરાબર છે. પ્રશ્ન આવે જ છે એવા. એ ટાઈપના પ્રશ્નો આવશે. Correct, પછી correct. કોની માસીના દીકરા છે એવા પ્રશ્નો હા, આવશે. રિલેશન સંબંધિત પ્રશ્નો આવે. બરાબર છે. તો આવા પ્રશ્નો કોડિંગ ડીકોડિંગ છે, આવા બધા પ્રશ્નો આની અંદર રીઝનિંગમાં આવે. એ સાહેબ તમારે શીખવું પડે. બરાબર છે. અને શીખીને એની મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડે તો જ તમે સફળતા સુધી પહોંચી શકો સાહેબ. સાહેબ બેન્કિંગ પરીક્ષા આખી અલગ પ્રકારની હોય છે. એમાં પ્રેક્ટિસ અતિ જરૂરી હોય છે. સાહેબ પ્રેક્ટિસ છે પણ સાહેબ શીખવું જ નથી. તો
સાવ બેસથી શરૂ કરવું પડશે. હા, અને બીજું કે તમે જે 1 થી 12 માં ભણ્યા છો ગણિત એ પૂછાય જ, પણ એની ટેકનિક અલગ છે. બિલકુલ બિલકુલ એ ટેકનિક આપણે શીખવાની છે. એ ટેકનિક શીખવા માટે આપણી પાસે બેસ્ટ પ્લેટફોર્મ છે જય કેરિયર ઓનલાઈન. હા સાહેબ, એનાથી વિશેષ કોઈ પ્લેટફોર્મ નથી. મારો જાત અનુભવની વાત કરું. હા સાહેબ, 100%. ને હવે આપણે સાહેબ નેક્સ્ટ ઉપર એક વાત કરીએ. હજી એક આની અંદર એક વાત રહી ગઈ. ઓકે, જે મને યાદ આવી. હા. સાહેબ, આમાં એવું લખેલું છે કે 10 ટાઈમ નંબર ઓફ વેકન્સી સબ્જેક્ટ ટુ અવેલેબિલિટી. બરાબર છે. એટલે કે જેટલા ઉમેદવારોની જગ્યા છે એના 10 ગણા ઉમેદવારોને આ લોકો મેન્સ માટે લઈ જશે. એટલે એનો મતલબ એવો થયો ને હા સાહેબ કે 10,730 ઉમેદવારો પસંદ થવાની શક્યતાઓ ખરી. હા, સાહેબ. એની ગાઈડલાઈન પ્રમાણે. હા, એ પ્રિલિમ પાસ કરશે. પ્રિલિમ પાસ કરવા માટે. બરાબર છે. પ્રિલિમ માં માની લ્યો કે 2 લાખ ફોર્મ ભરાણા. બરાબર. આમ જોવા જાય તો સાહેબ આપણે તો 13,000 માંથી જ જોવાય ને. બરાબર છે. આખા ભારતની વાત કરીએ તો 1,30,000 જોવાય. હા, તો 1,30,000 લોકો જ મેન્સ આપવા જશે. બરાબર. સાહેબ, એટલે અહીંયા ફિલ્ટર છે મોટું. આ સૌથી મોટું ફિલ્ટર. દરેક પ્રિલિમિનરી છે પરીક્ષા એટલે જ હોય છે કે ફિલ્ટર લાગી જાય. હા, ફિલ્ટર લાગી જાય. બરાબર છે. એટલે તમારે પ્રિલિમ માં પ્રોપર મહેનત કરવી પડે છે. બિલકુલ. બરાબર છે. જેટલું તમે મેન્સ માં ધ્યાન આપો છો એટલું જ પ્રિલિમ માં આપવું જરૂરી છે. બરાબર. અને હજી સાહેબ એક વાત રહી ગઈ. હજી અહીંયા એક વાત રહી ગઈ કે આની એક્ઝામ ટેન્ટેટિવ ફેબ્રુઆરીમાં આવી જાય. બિલકુલ અહીંયા લખેલું છે. હા, એટલે એ પ્રમાણે આપણે એની તૈયારીઓ ચાલુ કરી દેવી પડે. ડિસેમ્બર મહિનો તો અડધો પતી ગયો. સાહેબ, બેંકની પરીક્ષાની અંદર એક જ ફાયદો છે કે એનું શેડ્યુલ પરફેક્ટ જ હોય. એમાં કોઈ ફેરફાર નહીં થાય. હા, સ્ટેટ ગવર્મેન્ટની પરીક્ષાઓના ફોર્મ બહાર પડે પણ એની પરીક્ષાઓ ક્યારે આવે એ ઘણીવાર અવઢવ હોય છે. બરાબર કરેક્ટ. બરાબર. પણ ત્યારે બેંકની IBPS પરીક્ષા લે, SBI પરીક્ષા લે સાહેબ. બરાબર છે. તો એનું બધું ટેન્ટેટિવ પ્લાનિંગ હોય સાહેબ કે સંભવિત આવું છે. કદાચ એમાં થોડો ઘણો 15-20 દિનનો ફેર થાય પણ બહુ લાંબો ફેર થતો નથી. એટલો પણ એટલે જ એમને ટેન્ટેટિવ શેડ્યુલ ફેબ્રુઆરી પછી 1 ફેબ્રુઆરી પણ 10 ના હોય ને 28 નહીં હોય. હા સાહેબ. પણ ટેન્ટેટિવલી ફેબ્રુઆરી મહિનામાં આપણે તૈયાર રહેવાનું શસ્ત્ર સરંજામ સાથે. 100% સાહેબ. બરાબર. હા, યસ સર. હવે આપણે નેક્સ્ટ ઉપર જઈશું. જી ચાલો. હવે નેક્સ્ટ આની અંદર આપણે વાત કરીએ જો સૌથી ઇમ્પોર્ટન્ટ એક્ઝામ મેન્સ એક્ઝામ. આની અંદર એક સાહેબ આપણે સમજાવી પહેલા કહી દઉં કે પ્રિલિમિનરી એક્ઝામ છે ને સ્ક્રીનિંગ ટેસ્ટ છે 100%. અને જે ફાઇનલ મેરિટ બનશે સાહેબ એ ફાઇનલ મેરિટ બનશે મેન્સ એક્ઝામિનેશન ના માર્ક ઉપર. એટલે મિત્રો જે લોકો અહીંયા સુધી વિડીયો જોયો છે એ લોકો ખરેખર પોતાની જાતને બેંકની અંદર એઝ અ એમ્પ્લોય જોવા માંગે છે એટલે અત્યાર સુધી વિડીયો જોયો છે સાહેબ. અને હવે જો વિડીયો આપણે અહીંથી સ્કીપ કરશું તો જે આટલું છે ને બધું પાણીમાં જશે. કારણ કે તમને પાસ તો આ જ કરવાનું છે, તમને પોસ્ટિંગ આપવાનું છે, તમને બેંકની અંદર કર્મચારી બનાવવાનું છે. એટલે આપણે એને સાહેબ બહુ ડિટેલ જોવું પડશે. અને છેક સુધી હવે તો વિડીયો ઇમ્પોર્ટન્ટ ભાગ જ હવે શરૂ થાય છે. હા સાહેબ. જો સાહેબ જેમ વાત કરી આમાં 1, 2, 3 અને 4 સબ્જેક્ટ છે. હા સાહેબ 100%. 4 સબ્જેક્ટ આની અંદર છે. ટોટલ માર્ક્સ છે 190, ક્વેશ્ચન છે 190, માર્ક્સ છે 200 સાહેબ. મેં સાહેબ પહેલા જ વાત કરી ને આના વિશે. બિલકુલ પારસ ભાઈ પહેલા જ કહી દીધું કે આવું થાય છે. હું એક્ઝેક્ટલી. અને એના માટે ટાઈમિંગ આપ્યો છે આપણે 2 કલાક 40 મિનિટ. આ આખી પરીક્ષા કમ્પ્યુટર ઉપર ચાલશે સાહેબ. કમ્પ્યુટર ની અંદર જે સ્ક્રીન હશે એમાં આ બાજુ ઉપર ટાઈમર ચાલુ હશે 100%. અને એ સેકન્ડ ટુ સેકન્ડ ચાલશે. ઘણી વખત સાહેબ ઓફલાઈન પરીક્ષાઓની અંદર ટાઈમિંગમાં 5-10 મિનિટ કદાચ ક્યારેક બનશે આવે. આમાં એવું કોઈ શક્યતાઓ નથી. ટાઈમ ટુ ટાઈમ પરફેક્ટ ટુ પરફેક્ટ ચાલશે સાહેબ. આ 4 વિષયો આપણી પાસે. અહીંયાથી હું પાછી એક વાત કરું. હા બિલકુલ. બરાબર. આમાં 4 વિષયો નથી, આમાં ટોટલ 6 વિષયો છે. હા બરાબર છે સાહેબ. અહીં એવું લખેલું છે જનરલ અને ફાઇનાન્શિયલ અવેરનેસ. એટલે કે જનરલ અવેરનેસ એ જો હે અને ફાઇનાન્શિયલ અવેરનેસ એ જો હે. બિલકુલ જો. બરાબર. વડાપ્રધાન શ્રી બ્રિક્સ સંમેલનમાં ગયા છે તો એ જો હે. અને નવા આપણા આરબીઆઈ ના ગવર્નર કોણ બન્યા હા એ ખબર એ પણ જોશે. બરાબર છે. બીજું સાહેબ એ ઇંગ્લિશ છે. પછી સાહેબ તમે 2 વસ્તુ વિચારો કે ઓલાની અંદર ન્યુમેરિકલ એબિલિટી લખેલું છે. અહીં એ પેટર્ન ને ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ કરી દીધું છે. જે આપણે હમણાં આગળ વાત કરી છે તો એ પણ એને અપડેટ કર્યું તો ત્યાં પણ કંઈક નવું આવશે સાહેબ. આના માટેનો વિડીયો અમે ટૂંક સમયમાં બનાવશું પાછો કે ભાઈ મેથ્સ ની અંદર તમારે કેવા કેવા ચેપ્ટર કરવા પડશે, રીઝનિંગ ની અંદર કેવા કેવા કરવા પડશે, મેન્સ માં તમને કેવા ક્વેશ્ચન પૂછાય છે. કરેક્ટ છે બરાબર છે સાહેબ. આની અંદર એવું હોય છે કે DI DS ના પ્રશ્નો સૌથી વધારે પૂછી શકાય છે. બરાબર. મેન્સ માં શું થાય સાહેબ કે એની પેટર્ન ફેરવવા માટે DI DS ના ક્વેશ્ચન સૌથી વધારે
વધારે પૂછે. બરાબર છે. પછી સાહેબ રીઝનિંગ તો છે જ, એની સાથે સાથે સાહેબ કોમ્પ્યુટરનો વિષય પણ એડ કરી દીધો. કારણ કે બેન્કર્સને બધું કામ કોમ્પ્યુટરમાં કરવાનું છે. કોમ્પ્યુટર સિવાય હવે કઈ શક્ય જ નથી સાહેબ. હા, કોમ્પ્યુટર તો બેઝિક વસ્તુ થઈ ગઈ છે બેન્કિંગ ની અંદર. અને પાછું સાહેબ જો આમાં પણ મિનિટ આપી દીધી સાહેબ, આ તો મિનિટ ઉપર જ ચાલનારું છે. જેમ મેં વાત કરી એમ અહીંયા ટાઈમર આવશે સાહેબ. હા. ટાઈમર મુજબ 35 35 45 45 એમ જ ચાલશે. એટલે એ ખાસ જોવાની વાત છે, ખાસ જોવાની વાત છે. અને બીજું આમાં એક વસ્તુ છે, જુઓ તમે, આ જનરલ ઇંગ્લિશ ની અંદર છે ને, અહીંયા મીડિયમ ઓફ એક્ઝામ ઇંગ્લિશ લખેલું છે, પણ આ બાકી 3 જગ્યાએ છે ને ફૂદેલી છે. એનું કારણ બહુ સરસ મજાની વાત છે આ, કે ઈ એક્ઝામ ગુજરાત સ્ટેટ ની અંદર 3 ભાષામાં લેવાશે. તમે જયારે કોમ્પ્યુટર સ્ક્રીન જોશો આવી રીતે, તો એ સ્ક્રીન ની અંદર પ્રશ્ન 3 ભાષામાં આવશે, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતી. આ મિત્રો આ સૌથી સરસ વાત છે. જયારે મેં સાહેબ IBPS આપી હતી ત્યારે અંગ્રેજી અને હિન્દી બે ભાષા હતી. લોકલ લેંગ્વેજ ની કોઈ જગ્યા જ નથી પડે. ઘણા સમયથી સાહેબ, ઘણા વર્ષોથી સાહેબ, આપણે 2009 થી આ સંસ્થા ચલાવીએ. બિલકુલ બરાબર છે. આપણા ઘણા બધા વિદ્યાર્થીઓ હાલ બેંકમાં ફરજ બજાવે છે જ. બરાબર છે. પણ ઘણા સમયથી તો ઇંગ્લિશ અને હિન્દીમાં આવતી, એટલે ગુજરાતના વિદ્યાર્થીઓ થોડા નાસીપાસ થઈ જતા. બરાબર છે. પણ હવે સાહેબ આ એક્ઝામ છે એ ગુજરાતીમાં લેવાની છે. અને ખાસ વાત ભાઈ, આપણો જે કોર્સ છે ને મેથ્સ અને રીઝનિંગ નો અત્યારે અવેલેબલ, એ ઓલરેડી ગુજરાતીમાં જ છે. તો આ તો બરાબર છે. આપણી પાસે તૈયાર જ મટીરીયલ છે. વિદ્યાર્થીઓ માટે સાવ તૈયાર થાળી આપી દીધી છે. હા સાહેબ. અને બીજું ભાઈ, તમારે અહીંયા લગીને આવવાની જરૂર નથી. તમે ઘર બેઠા ભાઈ તમારા ટાઈમે તમે બીજું સાહેબ એમાં ગમે ત્યારે કરી શકો. આપેલી છે ઓલરેડી. અમારી મેથ્સ અને રીઝનિંગ ની ટેસ્ટ સિરીઝ છે સાહેબ. મોક ટેસ્ટ કરવી બહુ જરૂરી છે, જે તમે ઓલરેડી આપી દીધી છે. હા સાહેબ, ટેસ્ટ આખી સિરીઝ આપી દીધી. ઈ પણ છે સાહેબ. 900+ ક્વેશ્ચન છે એની અંદર. સાહેબ 900 ક્વેશ્ચન કર્યા પછી કોઈની ત્રેવડ છે આપણને આમાં રોકી શકે? સવાલ જ નથી સાહેબ. અને સાહેબ એટલા માટે છે ને. અને બીજું સાહેબ એક વાત આપણે ખાસ કરવાની રહી, નેગેટિવ માર્કિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે સાહેબ. આગળ ગુજરાત સરકારની અંદર તો આખો અલગ ક્રાઇટેરિયા છે, આની અંદર અલગ ક્રાઇટેરિયા છે. હા, 1/4 માર્ક જાય છે સાહેબ. એકચ્યુઅલી આ 1/4 માર્ક નથી હો, આ 1/4 માર્ક છે. હા બરાબર સાહેબ, સમજો તમે, આ 1/4 માર્ક છે. તમે 50 માર્કના 50 ક્વેશ્ચન, એટલે 1 માર્ક 2 ક્વેશ્ચન થયો. હવે ઈ ક્વેશ્ચન ખોટો પડે એટલે ઈ ક્વેશ્ચન 1 માર્ક તો તમને મળવાનો જ નથી. હા, 100%. એની ઉપર બીજા તમારા 0.25 માર્ક જશે સાહેબ. એટલે તમે ટોટલ લોસ માં તો 1/4 માર્કના, મિત્રો યાદ રાખજો. આપણે નેગેટિવ એટલે 25 પૈસા ગણીને ચાલી જાય, 0.25 માર્ક જ ગણીને ચાલી જાય સાહેબ. 1/4 માર્ક નો લોસ છે આમાં સાહેબ. અડધા માર્કે રહી ગયો છે. બેન્કિંગ સેક્ટરમાં તો ખબર જ હોય ને, લોસ ઓન પ્રોફિટ હું. બરાબર. અડધા માર્કે રહી જવા છે સાહેબ આમાં. એટલે આ 0.25 સાહેબ પ્રિલિમ માં લાગુ પડશે, બેયમાં, મેન્સ માં લાગુ પડશે, બેયમાં લાગુ પડશે સાહેબ. નેગેટિવ માર્કિંગ સાહેબ આ પણ છે ને ખાસ મૂકેલું છે. ક્યારે કયા ક્વેશ્ચન ને છોડી દેવો ને એ આપણને આવડવું જોઈએ સાહેબ. એક બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે, શું સફળતા માટે શું કરવું, એના કરતા શું ન કરવું ને એ જાણી લઈએ ને, તો આપણે અડધા સફળતા ત્યાં જ મેળવી લીધી. સાહેબ તમે તો મેનેજર છો, હા બરાબર છો, આસિસ્ટન્ટ મેનેજર. હવે તમારે કોની ફાઇલમાં પહેલા સહી કરવી ની તમારે નિર્ણય લેવો પડે. આની જરૂરિયાત વધારે છે. આને જો આજે હું ખેત વીમાની માટે આવી જાય ફાઇલ, આજે નહીં કરતો તો નહીં થાય, પણ કોઈક સામાન્ય આવ્યું છે તો એની અગદી પછી હું ઠેલવી શકીશ. તો સાહેબ તમારી માનસિકતા અહીંયાથી પણ બંધાય. એ આખી અલગ જ માનસિકતા વાળું ક્ષેત્ર છે સાહેબ બેન્કિંગ. બેન્કિંગ આખું અલગ છે. જે તમે વાત કરી એ પરફેક્ટલી લાગુ પડે છે. ક્યારે કરવી, ક્યાં કરવી અને કરવી કે ના કરવી. હા સાહેબ, આ બહુ ઇમ્પોર્ટન્ટ મહત્વની વસ્તુ છે ભારતભાઈ. એટલે અહીંયા 0.25 ને તમારે એ રીતે જોવાનું છે કે ભાઈ મારે મારા ટાઈમ ની અંદર કામ કરવાનું છે, તો મારે કયો ક્વેશ્ચન મૂકી દેવો છે. બિલકુલ, એમાં મને મારો ટાઈમ જાય છે. એ એકચ્યુઅલી તમને ખબર હોવી જોઈએ કે ભાઈ મારાથી પ્રોફિટ એન્ડ લોસ નો સમ થતો જ નથી. તો એ આવે એટલે આપણે સ્કીપ કરવાનો થાય. બરાબર છે. પછી ટાઈમ વધે તો તમે કરો. બરાબર છે. એ આખું રિસ્ક ફેક્ટર થઈ ગયું છે. એટલે તમારે એ આખું જોવું પડશે. એના માટે તો વિડીયો લઈને જ આવવાના છીએ. બિલકુલ. હવે તમે અમને ફોલો કરતા જ જાજો ભાઈ. એક પછી એક આખી ગુજરાત સરકારથી આખું અલગ પ્રોસેસ છે. ગુજરાત સરકાર કરતા આખું અલગ પ્રકારની પરીક્ષાઓ છે. એટલે આપણે ગુજરાત સરકારને જો ફોલો કરતા હોય તો આને પણ ફોલો કરવું જ જોઈએ. અને આ પરીક્ષાઓ તો ખાસ આપવી જોઈએ, કારણ કે બહુ વ્હાઇટ કોલર જોબ છે સાહેબ. આ તકે હું તમને એક બીજી વાત કહું. બિલકુલ. હવે ગુજરાત સરકારના વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આરામથી આપી શકશે. જે ગુજરાત, એનું તમને રીઝન સમજાવું સાહેબ, કે
હાલની જે સીસી ની પરીક્ષા લેવાય છે, પેલાનું નામ બિન સચિવાલય ક્લાર્ક. હા, જે મેં પાસ કરી હતી 2009 ની અંદર. હા, બરાબર. હા. હવે સાહેબ એને સીસી નામ આપી દીધું. સાહેબ એને સેમ સિલેબસ આના જેવો રાખ્યો પ્રિલિમમાં. અચ્છા. મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ અને ગુજરાતી, એક રિજનલ લેંગ્વેજ ઉમેરી દીધી. બરાબર. બરાબર. આ ચારની પ્રિલિમ પરીક્ષામાં તમે પાસ થાવ, બરાબર છે, તો જ તમે આગળ વધી. આગળ એટલે નીકળી માની લો શકાય. કે સીસી ની અંદર જે લોકોએ તૈયારી કરી છે સાહેબ, એને ઓલરેડી મેથ્સ રીઝનિંગ કરેલું જ છે. બરાબર છે. બરાબર. એક ઇંગ્લિશ છે તો આનું એક અપર લેવલ હશે. આ થોડુંક એમાં આપણે ઇન્વેસ્ટ કરવું પડે, થોડીક વધારે જોશ આપવી પડે એના જેવી વાત. અને સાહેબ હવે બીજું કેવું છે, પીએસઆઈ જેવી પરીક્ષા, બરાબર, જેની અંદર પેલા જીકે નો કાયદાનો માહોલ વધારે હતો. સાહેબ આ વખતે પીએસઆઈ ની પરીક્ષામાં 100 માર્ક નું મેથ્સ અને રીઝનિંગ પૂછવામાં આવવાનું છે. જો ઈ પરીક્ષાની અંદર તમે 40% લઈ આવો તો જ તમારું નેક્સ્ટ પેપર ચેક થાય. બરાબર છે. એટલે આ લોકો હવે ક્રાઇટેરિયા બહુ ટફ થતા એટલે જાય છે. સાહેબ એકચ્યુઅલી કેવું છે, સેન્ટ્રલ ગવર્મેન્ટની જે પરીક્ષા પદ્ધતિ છે એવી જ સ્ટેટ ગવર્મેન્ટની હવે પરીક્ષા પદ્ધતિઓ બરાબર થઈ રહી છે. તો વિદ્યાર્થીઓને એક જ ગાડીમાં બેસીને છેક સુધી જે ડેસ્ટિનેશન ઉપર જાવ ડેસ્ટિનેશન ઉપર પહોંચી શકાશે મિત્રો. હા. હવે આ આપણા માટે કેટલું બધું સરળ થઈ ગયું છે, એટલું ઈઝી થઈ ગયું છે કે તમે ઘર બેઠા તમારા મોબાઈલની અંદર સિમ્પલ નાનું એવું સબસ્ક્રિપ્શન ભરીને તમે બધા પ્રકારની પરીક્ષાઓની એક સાથે તૈયારી કરી શકો છો, મેન્ટાલિટી ડેવલપ કરી શકો છો. આપણા માટે બહુ સરસ મોકો સાહેબ આવી ગયો છે. બરાબર છે સાહેબ. અને હા, ઇંગ્લિશ, હિન્દી ને ગુજરાતી, 3 ભાષાઓ. ભાઈ ગુજરાતીમાં પરીક્ષા દેવા છે ત્રણ સાહેબ. ભાષા હવે બોલાશે. 10th ની પરીક્ષા ગુજરાતીમાં. સાહેબ અમે છે ને કાઉન્સેલિંગ સેન્ટર, જય કેરિયર એન્ડ કાઉન્સેલિંગ સેન્ટર, બરાબર છે સાહેબ. બહુ વર્ષો પહેલા એવું થતું સાહેબ કે લોકો અમારી પાસે આવતા ને એમ કહેતા કે બેંકમાં જોબ કરવી. અમે અમારી બેન્ચીસ શરૂ કરતા, બરાબર. ભણાવવાનું શરૂ કરતા. ત્યારે આપણે ઇંગ્લિશ હિન્દીમાં ભણાવવું પડતું. ભલે કોમન ગુજરાતી શબ્દો આવે એની અંદર, પણ પરીક્ષાને લાગુ લખીને જ કરવું પડે આપણે. બરાબર છે સાહેબ. જ્યારે 15 દિવસ બેન્ચ ના થાય ને પછી છોકરાને ખબર પડે કે ઇંગ્લિશમાં કઈ ખબર જ નથી પડતી. બરાબર છે. આવું ઘણી વખત થતું. એટલે એના અને અમે કારણે- ઘણી વખત વિદ્યાર્થીઓને એવું કીધેલું છે કે ભાઈ તો એના માટે અમે હવે પેલા કાઉન્સેલિંગ દેતા બરાબર. કે ભાઈ જો આ પરીક્ષા ઇંગ્લિશમાં આવશે તો પેલા તમે ઇંગ્લિશ કરી લ્યો, પછી તમે નેક્સ્ટ સ્ટેપ ઉપર આગળ આવો. એટલે એ સમય નીકળી જાય તો એક આખી પરીક્ષાનું સાયકલ નીકળી હા, જાય, સાહેબ. એક આખું વર્ષ વિદ્યાર્થીનું જતું રહે. એટલે આ રિજનલ લેંગ્વેજમાં આવ્યું એટલે ખૂબ જ ફાયદો છે સાહેબ. બહુ બેનિફિટ છે. જે લોકો હવે તો યુપીએસસી જેવી એક્ઝામ ને 3 લેંગ્વેજમાં લેવાય છે, રિજનલ લેંગ્વેજમાં પણ લેવાય છે યુપીએસસી ની એક્ઝામ ગુજરાતમાં. હા. તો આ એક્ઝામ પણ એ જ રીતે એ લેવલ ઉપર એ જ સ્ટ્રેટેજી ઉપર ચાલે છે, અને એ જ રીતે આ એક્ઝામ આપણા માટે એટલી સરળ ને ઇમ્પોર્ટન્ટ બની ગઈ છે. હવે આ સાહેબ આ વિષય મારો નથી. આ સૌથી ઇમ્પોર્ટન્ટ એ છે. એટલે આ વિષય મારો નથી. કારણ કે આ એવું છે, વિષય તમારો છે કે ભાઈ આ પે સ્કેલ, ટૂંકમાં વિષય મારો નથી એટલા માટે કે પે સ્કેલ ની સારી સમજ તમને દિવ્યમભાઈ આપી શકે. બિલકુલ સાહેબ. જો બેન્કિંગ છે ને વ્હાઇટ કોલર જોબ કહેવાય છે એનું કારણ એક એ પણ છે કે એની અંદર પગાર બહુ સારા હોય છે. સાહેબ આજથી વર્ષો પહેલા બેન્કિંગ ની અંદર બધા ક્ષેત્રો કરતા સારા પગાર હતો, અત્યારે પણ સારા પગાર છે. અત્યારે એક સ્કેલર, આપણે ક્લિનિકલ કેડર ની વાત કરીએ છીએ, સ્કેલર ઓફિસર છે એનો સેલરી 5 ફિગર્સ માં હોય છે મિનિમમ. સાહેબ મિનિમમ 5 ફિગર્સ માં એનો સેલરી હોય છે. આપણે અત્યારે વાત કરીએ છીએ ક્લિનિકલ કેડર ની, અને એ બી શરૂઆતમાં વાત કરીએ કે એક તો 24,050 તો એનું બેઝિક સ્કેલ હોય. જો આમાં પે સ્કેલ ની અંદર ભાગ હોય, બેઝિક સ્કેલ હોય, પછી એમાં ડીએ હોય, પછી એમાં એચઆરએ હોય, પછી બીજા એના કોમ્પોનન્ટ્સ હોય. અને એસબીઆઈ ની જો એક અહીંયા વિદ્યાર્થી મિત્રો બહુ સરસ વાત કરી દઉં, એસબીઆઈ છે બીજી બધી બેંકો કરતા અલગ છે. એસબીઆઈ નું પોતાનું અલગ સેટલમેન્ટ હોય છે અને અલગ પર્ક્સ હોય છે. એટલે બીજી બધી બેંક્સ કરતા એસબીઆઈ પોતાના એમ્પ્લોઈઝ ને વધારે પૈસા આપે છે. બરાબર. તો આ વધારે પૈસા મેળવીને વ્હાઇટ કોલર જોબ કરવા માટે બહુ સારો સાહેબ અત્યારે સમય આવ્યો છે સાહેબ. જે યંગ છોકરા હોય ને, બિલકુલ બરાબર છે, હું એવું કહું છું કે ગવર્મેન્ટ જોબ મળતી હોય તો પગાર નથી જોવાનો. હા બરાબર છે. પણ યંગ છોકરાઓ છે ને સાહેબ, એ તો એવું વિચારતા કે હું આવું કરી નાખીશ, હું તો રીલ બનાવી નાખીશ તો એટલા પૈસા મળશે. પણ ભાઈ રીલ તું યંગ છો ત્યાં લગીને જ જોવાની છે તારી. બરાબર છે. એક પરિસ્થિતિ પછી તું તારી યંગનેસ હોય ગઈ, તારી સ્માર્ટનેસ હોય ગઈ. અને સાહેબ જમાનો અત્યારે કેટલો ફાસ્ટ આગળ ચાલે છે, બહુ આગળ ચાલે બરાબર છે. છે. અત્યારે તમે 5G માં જીવો છો, 6G આવી ગયું છે. કરેક્ટ. બરાબર છે. હમણાં 8G સુધી ક્યારે પહોંચી જાવ ખબર નહીં પડે આપણને. બરાબર છે. હા. એટલે એમાં શું છે સાહેબ, એને આપણે શોખ તરીકે ડેવલપ કરી શકીએ. તો રીલ્સ ને બધું બનાવવું છે એને શોખ તરીકે તમે ડેવલપ કરી શકો. પણ ત્યારે વાત જીવન નિર્વાહની આવે, જ્યારે વાત વ્યવસ્થિત રીતે જિંદગી જીવવાની આવે, ત્યારે આ પ્રકારની ગવર્મેન્ટ જોબ્સ સાહેબ આંખે લોહી આવે ને એટલી વાંચીને પણ ગવર્મેન્ટ જોબ આવી લઈ લેવી જોઈએ. આ ચોખ્ખી ને ચટ વાત હું તમને કરું છું. આંખે તમને અંધારા આવી જાય ને ત્યાં સુધી મહેનત કરીને પણ આ પ્રકારની જોબ હાથમાંથી જતી કરાય નહીં. પે સ્કેલ ઉપર આપણે પાછા આવીએ. અહીંયા એક નવો વિષય છે સાહેબ. જનરલી શું થતું કે પેલા એ લોકો આ બેઝિક સ્કેલ થી શરૂ થતા, પણ હવે આની અંદર એસબીઆઈ એક ક્લોઝ આપી દીધો છે સાહેબ. બરાબર. કે
જ્યારે કોઈ વ્યક્તિ ગ્રેજ્યુએટ હશે તો એને 2 પે ગ્રેડ વધારે મળશે. એટલે તમારો જો તમે ગ્રેજ્યુએટ છો, બેઝિકલી આપણે ગ્રેજ્યુએટ થી જ પરીક્ષાનું ફોર્મ ભરવાનું ચાલુ થાય છે, એટલે તમારો બેઝિક પે 24,050 નહીં હોય, 26,730 થી તમારો બેઝિક શરૂ થશે. ફરીથી રિપીટ કરી દઉં કારણ કે તમે ગ્રેજ્યુએટ છો. હા બરાબર. ગ્રેજ્યુએટના 2 ઇન્ક્રીમેન્ટ બેંક તમને ગિફ્ટ આપે છે. ઓકે દરેક બેંક સાહેબ ડિગ્રી દઈએ બિલકુલ કઈ ગિફ્ટ નથી મળતી પણ યસ આઈને આપે છે ને ડિગ્રી કરતા સાહેબ આ gift વધારે છે તો કારણ કે આ લાઈફ ટાઈમ ગિફ્ટ છે. અહીં છે આપણે આગળ વધવાનું છે, એની પાછળ જવાનું નથી. હવે વાત આવે છે કે મારા હાથમાં કેટલા આવશે. હા બરાબર, સિમ્પલ પહેલી જ વસ્તુ મારા હાથમાં કેટલા આવશે. તો આટલી મહેનત કર્યા પછી મને જોશે કે નહીં? પૈસા જુઓ આમાં જ્યારે સેલરી કમ્પોનન્ટ ની વાત આવે ને તો બેઝિક ની સાથે અલગ અલગ બીજા કમ્પોનન્ટ પણ હોય છે, જેમ કે ડીએ હોય છે, એચઆરએ હોય છે. એચઆરએ છે ને હાઉસ રેન્ટ એલાઉન્સ જે છે ઈ છે ને ઈ સિટી પ્રમાણે એરિયા પ્રમાણે ફરતું હોય છે. હા એ તો ફરતું હોય છે, મેગા સિટી હોય તો એ પ્રમાણે બિલકુલ વધારે આવે છે. અહીંયા હા કોઈ વિલેજ એરિયામાં હોય તો એ પ્રમાણે મળતું હોય છે. અહીંયા એ લોકો એક્ઝેક્ટ ફોર એક્ઝામ્પલ મુંબઈ ની વાત લીધી છે કે મુંબઈ ની અંદર સાહેબ આપણને 46,000 રૂપિયા જેવું હાથમાં ગ્રોસમાં આવી શકે. લગભગ તમે સમજો સાહેબ 26,000 રૂપિયા બેઝિક છે, 46,000 રૂપિયા હાથમાં હોય તો બાકીને તમને કેટલા પર્ક્સ મળે છે એ વિચારો. કેટલું આપે છે બેંક તમને. પણ આપણે નાના સિટીનું ગુજરાતના એક એવરેજ સિટીની વાત કરીએ ને તો આપણા હાથમાં લગભગ 42,000 થી 43,000 રૂપિયા જેવું આપણા હાથમાં પર મંથ ગ્રોસ આવે. બરાબર. ગ્રોસ સેલરી ની વાત કરું પછી સાહેબ આમાંથી ઇન્કમ ટેક્સ કપાતો હોય, પછી એનપીએસ, હવે તો સાહેબ પેન્શન ની સિસ્ટમ ગઈ. હવે કોઈ સરકારી કર્મચારી હવે સરકારી જમાઈ બનીને આખી જિંદગી જીવી નહીં શકે. પોતપોતાનું સેવિંગ કરવું પડશે ને પોતપોતાની રીતે એનપીએસ માંથી જે પૈસા આવે એમાંથી એ લોકો જીવન નિર્વાહ કરવો પડશે. તો 42,000 થી 43,000 રૂપિયા ગ્રોસ માં એ લોકોની સેલેરી આવે ને બીજું બધું કપાતા જે પ્રમાણે ગ્રેડ આવતો હોય એ પ્રમાણે કપાતા નેટ સેલેરી સાહેબ તો પણ સાહેબ નેટ સેલેરી એની લગભગ 35,000 જેવી નેટ સેલેરી આપણે એની ગણી શકાય છે. બીજી કોઈ લાયબિલિટી ન હોય તો. કેવું છે સાહેબ, આ તો વન ટાઈપ ઓફ ઇન્વેસ્ટર છે ને. બિલકુલ ચોખ્ખી વાત છે, રિટાયરમેન્ટ નું પ્લાનિંગ છે. હા એ તો ઇન્વેસ્ટ જ છે, એ પૈસા તો એના જ છે ને. એના જ છે, પ્રત્યે એના ખીચામાંથી સરકાર સાચવે છે, નિવૃત્તિ સમય સરકાર એને આપશે. અને સાહેબ એ નાખશે ને સરકારે નાખશે. સરકારે સાહેબ 14% એની બેંક નાખે છે, 14% સરકારે નાખે. તો પછી સાહેબ એટલે એમાં બેનિફિટ જ છે. આપણે પણ ગ્રોસ સેલેરી 42 થી 43 જેવી, નેટ સેલેરી 35 ની આસપાસ આપણે ગણી શકીએ. આ સૌથી ઇમ્પોર્ટન્ટ મહત્વનો અને આકર્ષક મુદ્દો છે. હા સાહેબ 100%. એટલે યંગ છોકરાઓને સાહેબ એ હોય કે હું આ કરી લઈશ તો આવું થઈ જાય, આ કરી લઈશ તો આવું થઈ જાય. સાહેબ એટલા માટે આપણે આ મુદ્દો જનરલી પે સ્કેલ નો લીધો. બાકી જનરલી આપણો સ્વભાવ એવો નથી સાહેબ. બિલકુલ આપણે વિદ્યાર્થીઓને એવું કહેતા જ નથી કે તમે પગારનું વિચારો, તમે મહેનત કરો. સાહેબ હું જય કેરિયર એકેડેમી નો જયારે એમાં 3 વસ્તુ છે. પહેલા જય કેરિયર એકેડેમી હતું, પછી જય કેરિયર કાઉન્સેલિંગ સેન્ટર થયું, અને હવે આપણે અત્યારે ઓનલાઈન પ્લેટફોર્મ પર આવી ચૂકી. હું તો સાહેબ જય કેરિયર એકેડેમી સમયથી જોડાયેલો છું. ક્યારેય આપણા સ્ટેજ ઉપરથી એવું નથી કહેવામાં આવ્યું કે તમે પૈસા માટે નોકરી કરો. તમે સમાજ માટે કંઈક કરો, તમે એ જગ્યા મેળવીને સમાજને સુધારો, એના માટે કંઈક કરો, લોકો માટે કંઈક મદદ થાય એવું કરો. સાહેબ ઓલવેઝ એ મેસેજ તમારા તરફથી અમને મળ્યો છે. એટલે આ સ્ટેજ ઉપરથી એ મેસેજ તમને પણ આવે છે. નો ડાઉટ આ ઇમ્પોર્ટન્ટ છે, પણ બેન્કિંગ પણ એક એવું ક્ષેત્ર છે જેમાં તમે લોકોની મદદ કરી શકો છો. જે વાત પરેશભાઈ તમે કરીને એ વાત ખરેખર ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ બધું બરાબર છે, પણ સરકારી નોકરી તો સરકારી નોકરી છે ને લોકસેવા માટે આ બહુ મહત્વની વસ્તુ છે. બરાબર સાહેબ. હવે આપણે જોઈએ નેક્સ્ટ માં જોઈએ સાહેબ આપણે. જો આ પ્રોબેશન પીરિયડ આપણે છે ને ક્યાંય તમને કહું બહુ સિમ્પલ ઘરમાં આપણે કામવાળી રાખીએ ને, કામવાળી એને કહીએ સાહેબ કે તું બેબી કામ કર, સારા કચરા પોતા થશે, વાસણ સારા ઘસાશે તો રાખીશ. બરાબર. એટલે આ આપણે નોકરી લેવલ ની વાત કરીએ સાહેબ. હું પેલું ડિસ્ક્રિમિનેટ કરવાની વાત નથી કરતો, પણ નોકરિયાતની વાત છે કે દરેક બેંકની અંદર પ્રોબેશન પીરિયડ એક નક્કી હોય છે. એવી જ રીતે એસબીઆઈ ની અંદર એ લોકોએ બેઝિકલી 6 month નો પ્રોબેશન પીરિયડ રાખ્યો છે. 6 મહિના સુધી તમને અમુક લાભો નહીં મળે અને તમે પ્રોબેશન પીરિયડમાં છો. પ્રોબેશન પીરિયડ નું બેનિફિટ એ મળશે કે તમે નવા જ્યારે જોઈન થયા ત્યારે તમારે ક્યાંય સાઇન કરવાની આવતી નથી. બરાબર. એ દરમિયાન તમારી કોઈ જવાબદારી થતી નથી. તમારે કામ શીખવાનું છે. 100% કામ શીખશો. 6 મહિના તમે બરાબર શીખ્યા કામ, ઓકે છે, બેંક પર સેટિસ્ફાઈડ છે તમારા કામથી અને તમે પણ સેટિસ્ફાઈડ છો બેંકના એટમોસ્ફિયરથી, તો બેંક તમને 6 મહિનાની અંદર તમને એ લોકો કન્ફર્મેશન
નો ઓર્ડર આપે છે સાહેબ મોટા ભાગના કિસ્સાઓમાં આ એક ફોર્માલિટી જ હા છે, સાહેબ 100% એ તો સિવાય કે કોઈ મિસકન્ડક્ટ થાય 100%. તો આ પ્રોબેશન પીરિયડ ને ટર્મિનેટ કરવામાં આવે છે. બાકી 6 મહિનાની અંદર પ્રોબેશન પીરિયડ પૂરો થઈ જાય છે અને વ્યક્તિ આવી જ જાય છે. સાહેબ અત્યારે તો વિદ્યાર્થી 5 વર્ષનું પ્રોબેશન પીરિયડ ભોગવે હું જ ભોગવીને આવ્યો છું ને સાહેબ સરકારમાં. એટલે આમાં તો 6 month નો છે. બિલકુલ, બરાબર બિલકુલ, છે. બિલકુલ. એટલે ઈ કોઈ બહુ મોટો પ્રશ્ન નથી. મેજર મુદ્દો નથી, પણ ટૂંકમાં હોય છે, આપણને ખ્યાલ હોવો જોઈએ. બિલકુલ. બરાબર છે. સર જો અહીંયા એક વસ્તુ ઈ પણ કીધી છે કે newly recruited employees will be evaluated. જે આપણે વાત કરી ને હા સાહેબ, તો એ લોકોનું પરફોર્મન્સ ચેક થશે, હા. કેટલું કામ કરે છે, કેવી રીતે કામ કરે છે, કોઈ ડિસ્ક્રિમિનેશન નથી થતું, કોઈ પ્રોબ્લેમ નથી ઉભો થતો, ત્યારે બેંક એને કન્ફર્મ કરશે. જનરલી આ બધું લખવાનું હોય છે, નિયમ હા, પ્રમાણે લખે છે, ઈ તો 100% હોય. બાકી એમાં કોઈ એટલું બધું ઇશ્યુ થતો નથી. સાહેબ. તો આ એની પ્રોબેશન પીરિયડ નો એક સામાન્ય ટોપિક હતો જે જાણવું આપણા માટે બેંક જોઈન કરતા પહેલા જરૂરી છે. એ રીતના આપણે ટોપિક આની અંદર લીધો છે સાહેબ. હવે જો આ પણ એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, એપ્લિકેશન ફીસ. હા સાહેબ 100%. જો પેલા અલગ અલગ બેંક માટે અલગ અલગ ફીસ હતી, મંથ ફાવે એમ ફીસ આવતી. હા, સાહેબ. સાહેબ મેં 1200 રૂપિયા ફીસ ભરેલી છે. 1200 રૂપિયા આપણે ફીસ ભરેલી છે સાહેબ. અહીંયા એસબીઆઈ બહુ ક્લિયર છે કે એસસી એસટી ફિઝિકલી ડિસેબલ અને એ બધા કેટેગરી માટે એમને નીલ ફીસ રાખી છે. બરાબર છે. કોઈ જાતની ફીસ રાખી નથી ભારત સરકારના ગાઈડલાઈન મુજબ. અને જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ આ 3 કેટેગરી માટે સાહેબ 750 રૂપિયા ફીસ રાખી છે. સાહેબ હા સાહેબ 100%. ભવિષ્ય સિક્યોર થતું હોય સાહેબ તો આ રકમ કોઈ મહત્વની મોટી નથી. નથી. આ બહુ તમે વિચાર કરો, મેં તમને પે સ્કેલ કીધો 35,000 રૂપિયા તમને નેટ મળશે સાહેબ, તો એની સામે 750 રૂપિયાનું શું વેલ્યુ છે? કાંઈ નહીં સાહેબ. બટ વસ્તુ એ છે કે તમે એક ડેડિકેશન થી આ બાજુ જવું જરૂરી છે. પારસભાઈ તમારું શું કેવું છે એ ના બાબતે? સાહેબ, આ તો કરવું જ પડે ને. અને સાહેબ બીજું જો અહીંયા લખેલું છે રિફંડ, નોટ બી રેફંડ. સાહેબ અત્યારે હવેની ઘણી બધી પરીક્ષાઓમાં એવું પણ થઈ ગયું છે કે તમે જ્યારે એક્ઝામ ફી ભરો ને પરીક્ષા ભરવા જાવ તો તમને રિફંડ નહીં મળતા. હા થાય છે, ગુજરાત સરકારમાં પણ એ જેમ થઈ ગયું છે. રેલવેમાં પણ આવું છે. બિલકુલ બરાબર. એટલે આવું તો છે જ એમ. બરાબર છે. એટલે એમાં એવું છે સાહેબ કે આની અંદર કોઈ જાતની ફી રિફંડ કરવામાં નહીં આવે. કારણ કે શું સાહેબ થતું શું કે ભાઈ પરીક્ષાની ફી ભરી નાખે, પછી પરીક્ષા દેવા જાય ને આ બધી પરીક્ષાઓની અંદર એમાં સિક્યોરિટી નક્કી કરવાની, એમને વેન્યુ નક્કી કરવાના, પરીક્ષાના પેપરો તૈયાર કરવાના, આ બધી વસ્તુઓ છે 100%. એમાં ખર્ચ તો થતો હોય છે 100%. સાહેબ. ઘણી બધી જનરેશન ના લોકો એવા છે કે જે લોકો માત્ર ટાઈમ પાસ કરવા માટે ભરતા હોય, પછી પરીક્ષા દેવા જાય પણ નહીં. હા, બરાબર. તો આ જે ફિનાન્શિયલ લોસ થાય એને કવર કરવા માટે એ લોકોએ બહુ ક્લિયર વાત કરી છે 100%. અને સાહેબ પહેલાના સમયમાં એક જ સેન્ટર હતું અમદાવાદ. હા બરાબર છે. જે દિવસે પરીક્ષા હોય ને એ દિવસે ગુજરાતના દરેક છેડાઓથી અમદાવાદ જતી બસો બધી પેક હોય. કોઈ આ છે. ન ક્યાંય તમને નાવા ધોવાની જગ્યા મળે કે ન તમને વ્યવસ્થિત નાસ્તો મળે. આ એક સિનારીઓ તો સાહેબ જરૂર પરીક્ષા આપવી જ જોઈએ. આ વખતે પારસભાઈ બહુ સરસ વસ્તુ થઈ છે. જુઓ તમે હા. કેટલી સરસ વાત છે. હા. ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, આણંદ, જામનગર, મહેસાણા, રાજકોટ, સુરત અને વડોદરા સાહેબ 4 ખૂણા કવર કરી લીધા. હા સાહેબ 100%. ગુજરાતના 4 ખૂણા કવર કરી લીધા. માને કોઈ વેરાવળનો વ્યક્તિ છે તો રાજકોટ એને રાજકોટ સેન્ટર મળશે. હા. કોઈ બનાસકાંઠાથી આવે છે તો એને અમદાવાદ, ગાંધીનગર મળશે. 100%. સુરત, વડોદરા, રાજકોટ એ બાજુ આણંદ, જે લોકો જામનગર કચ્છ બાજુથી આવે છે એ લોકોને જામનગર મળશે. ભુજમાં સેન્ટર નથી પણ એ લોકો રાજકોટ આવી શકશે. રાજકોટ આવી શકશે. દક્ષિણ ગુજરાત હા. કવર થઈ ગયું, ઉત્તર ગુજરાત કવર થઈ ગયું, 4 ખૂણા કવર થઈ ગયા. એટલે એ એક્સપ્રેસ પણ આપણો પારસભાઈ બંધ થઈ ગયો. બંધ થઈ ગયો. ઘણું સારું છે એમ. ઘણું સારું છે. એટલે આ વખતે બેંક એવું ઈચ્છે છે કે તમે આવો, તમે અમને સર્વ કરો. સાહેબ બેંક તો વર્ષોથી એવું જ ઈચ્છે છે કે તમે આવો, પણ લોકો આવતા નથી આવતા. કારણ કે જો એમાં એવું છે પારસભાઈ, બેંક છે ને સર્વિસ ઇન્ડસ્ટ્રી છે. હા, બરાબર. એટલે એમાં તમારે કસ્ટમર સાથે એ પ્રકારની ડીલ કરવી પડે. તમારી પાસે વોકેબ્યુલરી હોવી જોઈએ, તમારી પાસે વાક ચાતુર્ય હોવું જોઈએ, તમારા કસ્ટમરના પ્રોબ્લેમ્સ ને સોલ્વ કરવાની આપણી નીતિ હોવી જોઈએ. હા બરાબર. એ નીતિ હોય તો બેંકિંગ ની અંદર સક્સેસ થઈ શકાય છે. બહુ સરળ સિમ્પલ વાત છે. પણ હવે એ નીતિ છે ને એક માનસિકતાથી ડેવલપ કરવી પડે છે. બરાબર. સાહેબ જો એક બહુ સિમ્પલ વસ્તુ કહું, સરકારમાં તમે જયારે નોકરી કરો ને ત્યારે અરજદાર હોય છે તમારી સામે. હા બરાબર. જ્યારે તમે બેંકમાં નોકરી કરો છો ત્યારે તમારી સામે ગ્રાહક હોય છે. ગ્રાહક હોય છે. અરજદારને તમે જવાબ આપી શકો છો, ગ્રાહકને જવાબ નથી આપી હા, એ તો શકાતા. વ્યવહારિક છે ને સાહેબ. એટલે આ વસ્તુ એટલી important છે. કોર્ટને જ મારેલા હતા, ગ્રાહક એ ભગવાન. ભગવાન છે. મહાત્મા ગાંધીએ કીધું છે કે ગ્રાહક એ ભગવાનનું સ્વરૂપ છે. હા. એ આપણને ડિસ્ટર્બ નથી કરતા, આપણી ઉપર એ ઉપકાર કરે છે આપણને સેવાનો મોકો આપી. તો આ એ બાબતનું છે. બરાબર. તો આ રીતે એનું ફીસ ને ઇન્ટિમેશન ચાર્જીસ છે બહુ સિમ્પલ હોય છે. આમાં કઈ બહુ એટલું બધું કોમ્પ્લિકેટેડ નથી. હાઉ ટુ એપ્લાય. બસ સિમ્પલ વસ્તુ. આ ફોર્મ કેમ ભરવું, બરાબર છે. તો કે ભાઈ આ વેબસાઇટ ઉપર જવાનું છે, એ ઉપર સ્ક્રોલ ડાઉન કરી રિસ્પેક્ટ એડવર્ટાઇઝમેન્ટ જોવાની છે, ડાઉનલોડ એડવર્ટાઇઝમેન્ટ કરી અને એપ્લાય ઓનલાઈન ઉપર જવાનું છે. સાહેબ સૌથી પહેલા
જે નોટિફિકેશન છે ડાઉનલોડ કરવું અને એની બેઝિક બાબતો છે એ બધી તૈયાર કરી લેવી. તૈયાર કરીને તમે ફોર્મ ભરશો તો તમારો સમય અને શક્તિ બંને બચશે. બાકી કેવું થાય, તમે અડધે પહોંચશો ત્યાં એમ કે હવે ફોટો આપો, બરાબર, હવે સિગ્નેચર આપો, હવે લેફ્ટનો થંબ આપો, બરાબર છે, પછી તમે ડિક્લેરેશન આપો. એના કરતા એકવાર નોટિફિકેશન શાંતિથી વાંચી લેવું, બરાબર છે. ત્યારબાદ ફોર્મ ભરી દેવું, બરાબર છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આનું ફોર્મ 7 તારીખ પહેલા ખાસ ભરી દેજો. ગ્રેજ્યુએટ ઉમેદવારો હોય એ લોકો, બરાબર છે. આવા જ અમે નવા વિડીયો સાથે ફરીથી પાછા મળશું, બરાબર છે. જોઈ શકો છો સાહેબે તારીખ લખી છે 7/1/2025 સુધીમાં તમારા ફોર્મ ભરવાને. અને આવા જ નવા વિડીયો સાથે હું ને અંતાણી સાહેબ તમારા માટે ફરીથી આવશું. ત્યાં સુધી બાય બાય, ગુડ બાય અને બેસ્ટ ઓફ લક. આવજો. આવજો.